समाज सब पावे निज पद राम। भवना सर्व दुखो धनु कारण मिथ्या तेनी सत्नाश करे प्रगति मोक्ष उपाय। भव सिंधु तरो आज श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से चौथा अधिकार ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। દુઃખના કારણની ચર્ચામાં એના અંતર્ગત મિથ્યા જ્ઞાનના વર્ણન સંબંધી અહીંયા વિશેષ વિચાર કરી રહ્યા છીએ। પેજ નંબર 87। મિથ્યા જ્ઞાનમાં મૂળ વાત ઉઠાવી કે જે સંશય વિપર્ય અનધિવસાય રૂપ, બરાબર છે? તે આગળ શરૂઆતમાં કહ્યું હતું। કુલ મળીને ઘણા પ્રશ્નોની ચર્ચા અહીંયા કરી છે કે મિથ્યા દૃષ્ટિનું બધું જ્ઞાન મિથ્યા છે અને સમ્યક દૃષ્ટિનું બધું જ્ઞાન સમ્યક છે। જ્ઞાનમાં જે મિથ્યાપણું સમ્યકપણું જે વિભાગ કરવા છે એ શ્રદ્ધાના આધાર ઉપર અહીંયા કહ્યા। તરત જ એ વાત આવી કે અપ્રયોજનભૂત તત્વ સંબંધી કદાચિત કોઈ મિથ્યા દૃષ્ટિ યથાર્થ જાણે તો કોઈ પર તો પણ એનું જ્ઞાન સમ્યક કહેવાતું નથી। વાત એટલી આવી કે એમ કેમ કહો છો, જેટલા પદાર્થ જે સંબંધી જે સાચું જાણે છે પ્રત્યક્ષમાં એને તમે મિથ્યા કઈ રીતે કહો છો? બહુ સુંદર જવાબ આપ્યો કે જાણવાનું જો પ્રકરણ હોય તો અમે એ જ્ઞાનને સમ્યક કહેવામાં અમને કોઈ વાંધો નથી, પણ આ તો મોક્ષ માર્ગનું પ્રકરણ ચાલે છે ને, એમાં જો એ ભલે એ વાત સાચી હોય અથવા એ સંબંધીનું જ્ઞાન સત્ય હોય, પરંતુ એ જ કાલમાં પ્રયોજનભૂત તત્વ સંબંધી એની ભૂલ હોય કે જેનાથી મોક્ષ માર્ગ પ્રાપ્ત થતો નથી, એટલા માટે ભલે એનું એ જ્ઞાન સાચું હોય તો પણ અમે મિથ્યા કહીએ છીએ। એના પછી બહુ સુંદર પ્રશ્ન અંતિમ આપણે ચર્ચા કરી હતી કે તમે એને જે પદાર્થો છે બાહ્ય અપ્રયોજનભૂત એ સંબંધી એનું જ્ઞાન સત્ય હોવા છતાં તમે મિથ્યા કેમ કહો છો? બહુ સુંદર જવાબ આપ્યો હતો। 3 ક્લાસ આપણે કથન માટે લીધા હતા, ખાલી એનું સ્મરણ કરીને આપણે આગળ ત્યારે હાલ વિષય વધારીએ છીએ કે ભલે એ જાણે છે પદાર્થ સંબંધી, પણ એને સત અસત હે ને એનો વિભાગ નથી। અસત અસતનું જે વિશેષ ભેદ જ્ઞાન હોવું જોઈએ એ નથી। હવે એને ભેદ નથી એટલે શું? સત અસત નો ભેદ નથી એટલે શું? કે એનું કર્તા કોણ છે, એનું સ્વરૂપ શું છે, એ કોની વસ્તુ છે, એનો સ્વામી કોણ છે, એ સંબંધી જ્ઞાન નથી। ભલે અપ્રયોજનભૂત પદાર્થ છે, પણ અપ્રયોજનભૂત પદાર્થ સંબંધી પણ જો એને પ્રયોજનભૂત ભૂલ હોય, પ્રયોજનભૂત ભૂલ કઈ છે કે પદાર્થ કોને કર્યો, એનો સ્વામી કોણ છે, એનું સ્વરૂપ કોણ છે, કારણ વિપરીતતાથી લીધું ને। એ સંબંધી એને જો ખ્યાલ નથી, એ સંબંધી અયથાર્થ જ્ઞાન છે, તો એનાથી તો દુઃખનો માર્ગ ખુલે છે, સુખની પ્રાપ્તિ થતી નથી। એટલે અમે એ જ્ઞાન કે જે જ્ઞાન દુઃખમાં કારણ બને, સુખમાં કારણ ન બને, તો અમે એ જ્ઞાનને અહીંયા સમ્યક જ્ઞાન કહેતા નથી।
એ પેરેગ્રાફની અંતિમ લીટી એના પર હું આપણે વિચાર કર્યો હતો એ જોઈને આપણે આગળ વાંચીએ છીએ. અંતિમ ઉદાહરણ બી આપ્યું હતું એમને. ઉદાહરણ આપ્યા પછી એક નિષ્કર્ષના રૂપમાં એક લખ્યું છે કે તેમ મિથ્યા દૃષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સત્ય પણ જાણે, સાંભળજો બરાબર, તો પણ તેના નિશ્ચયરૂપ નિર્ધારથી શ્રદ્ધાંત સહિત જાણતું નથી, તેથી તેને સમ્યક જ્ઞાન કહેતા નથી. એનું પાછું જવાબ આપ્યો. અથવા સત્ય જાણે છતાં એ વડે પોતાનું અયથાર્થ જ પ્રયોજન સાધે છે. બહુ જબરજસ્ત કથન છે ભાઈ. અને હાલ બે પદાર્થો લઈ લો, એક અપ્રયોજનભૂત પદાર્થ, એક પ્રયોજનભૂત પદાર્થ. પેલા અપ્રયોજનભૂત પદાર્થમાં આ ફોર્મ્યુલા આપણે ફિટ કરીએ. પંડિતજી જે ફોર્મ્યુલા આપી દે કે અપ્રયોજનભૂત પદાર્થ જે સુખના કારણ નથી એના વિશે ભલે સત્ય જાણે, પરંતુ એનું જે પ્રયોજન છે સુખનું અને રાગ મટાડવાનું, કશાયના ભાવ કરવાનું, એ પ્રયોજનની સિદ્ધિ તો એનાથી થતી નથી. તો પછી એ જ્ઞાનને અમે અહીંયા સમ્યક કહેવા પાછળનું શું પ્રયોજન છે? એટલે વાત ઉડી ગઈ. મારે એના પર ધ્યાન નથી કરવાનું, એ તો આપણને સમજમાં આવી ગયું. પરંતુ આપણે જ્યાં ઉભા છીએ એના પર બી અહીંયા આગળ ઉઠી શકે છે. અને પ્રયોજનભૂત પદાર્થ અથવા તત્વ સંબંધી યથાર્થ જાણે, હવે જોઈએ લગાવ, છતાં એ વડે પોતાનું અયથાર્થ જ પ્રયોજન સાધે છે. આ વાત બહુ ભારે છે. અને તત્વનું જાણકારી બરાબર છે જીતુભાઈ, આપણે બધા જ જાણીએ છીએ કે આ નામ, આ સાત તત્વ છે, એમાં આ સ્વ છે, આ પર છે, આ ઉપાદેય છે, આ એ છે, આ પ્રગટ કરવાનું ઉપાદેય છે, બધું જ જાણીએ છીએ. પણ એ જાણકારીમાં એ અપ્રયોજન જ સાધે. એને અપ્રયોજન સાધે એટલે ખબર છે, એમાં અહંકાર જ પોષે. ગજબ છે. તો પણ એ જાણકારી રૂપ આગમનું જ્ઞાન સાચું હોવા છતાં એ જીવનું જ્ઞાન મિથ્યા છે. ગજબ છે. બની શકે કે આપણે કદાચ અહીંયા અટક્યા હોઈએ, હે ત્યાં જ છે. બહુ ખતરનાક છે કે આપણને ખોલીને ધ્યાન કરાવે. પ્રકાશભાઈ, આપણે બરાબર જાણીએ છીએ ને હું કોણ છું. મેં તમને અહીંયા પૂછ્યું હું કોણ છું, ભગવાન આત્મા. ઓર એને ખુલાસો કરો, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા અને જ્ઞાન નો સાગર અને આનંદ નું ગોદામ. બરાબર છે. હવે તમને જ્ઞાનની સાથે સાથે એક બીજું ચાલે છે. શું ચાલે છે? મેં સરસ જવાબ આપ્યો, મને પૂછ્યું ને મને આવડ્યું. તો એ વાત, એ જવાબ સાચો હોવા છતાં, એ સંબંધી જ્ઞાન સાચું હોવા છતાં એ જ્ઞાન અપ્રયોજનભૂતની સાધના કરે છે. પ્રયોજનભૂત સાધતું નથી. એટલા માટે રાગના ભાવ કરવાનું, દેહમાં એકત્વ બુદ્ધિ તોડવાનું, એ શાના માટે યાદ કરાવ્યું હતું જ્ઞાનીઓએ આપણને? એ શાના માટે આપણને આપણે રજૂઆત કરી હતી કે દેહથી એકત્વ બુદ્ધિ તોડવા, હે ને, પર્યાય બુદ્ધિ તોડવા માટે. આપણે તો એ જ ઉઘાડરૂપ પર્યાયને પોતાનું સ્વરૂપ માની લીધું. ખ્યાલ આવે કે નહીં? ઉઘાડરૂપ જ્ઞાન, અલ્પ જ્ઞાન, લક્ષણને જ લક્ષ્ય બનાવી દીધું. કહે 47 શક્તિનું પહેલું પ્રવચન 18મી વખતના, એમાં લખ્યું ઉદ્દેશથી કે આ જે લક્ષણને જ લક્ષ્ય બનાવી દીધું. એ તો લક્ષણ હતું, લક્ષણ પરથી લક્ષ્યમાં જવાનું હતું, પણ લક્ષણને જ એને એકાંત કરી નાખ્યું. ત્યાં જ એને એકત્વ બુદ્ધિ કરી નાખી. હું જાણું છું. જાણે છે સારી વાત છે, જાણવાનો તારો સ્વભાવ છે, પણ જાણવાનો મારો સ્વભાવ છે, એ જે જાણવાના સ્વભાવ પર લક્ષ્ય ન કર્યું અને મેં જાણ્યું, તો એ અહંકાર પોષણ થઈ ગયું. ખ્યાલ આવે? ઘણી બધી વિન્ડો ખુલે છે. ખ્યાલ આવે ને? જે જ્ઞાન કર્યું, જે સમ્યક જ્ઞાન નો વિષય છે, સમ્યક જ્ઞાન જે મેટર છે, એને આપણા જ્ઞાનનું ધ્યેય બનાવ્યું, તો એમાં આપણે અહંકારનું પણ પોષણ કરીએ છીએ. અથવા ઉપયોગ એટલો સમય ત્યાં લાગ્યો તો ક્યાં ના લાગ્યો? ઉપયોગ ત્યાં લાગ્યો તો પાપમાં ન લાગ્યો. હે ને? મારે તો બીજી સાઈડ બતાવી છે ને. અને સ્વભાવમાં તો ન જ લાગ્યો, પણ અહીંયા લાગ્યો તો પાપમાં ન લાગ્યો, તો ફાયદો થયો કે ન થાય? આ રજૂઆત કરીએ છીએ આપણે. જો વાત ભલે સત્ય હોય,
પણ એનું જે દ્રષ્ટિ છે ને એ ખોટી છે. આપણે એમ કહીએ ને કે ટીવી જોવા કરતા તો મંદિર જતા રહીએ, ચલો કમસે કમ, તો ટીવી ની કમ્પેરિઝનમાં મંદિર ની મૂકી છે. આવું અંદર ખ્યાલમાં આવે. અરે આત્મદર્શન કરવા માટે મંદિરમાં જઈને માર્ગદર્શન લઈએ એ ટાઈપ નો પણ ઉપાડ નથી. કમસે કમ ટીવી થી તો બચ્યા ને. એટલે શું ખબર છે, નરકના દંડાથી તો બચ્યા ને. તો દેહ બુદ્ધિ આવી એમાં. સ્વર્ગની ઈચ્છા છે એનો વાત કે નરકમાં જવું પડે તો ખાલી ટીવીમાં પાપ બાંધીશું, નરકમાં જશું તો એને 7મી ને 1લી ને 2જીમાં કેવી ઠંડી ને કેવી ગરમી મરી જશું. તો કહે છે કે ભાઈ ખ્યાલ તો નરકનો ભય એ રીતે નતો કરવાનો. ખ્યાલ ભલે એકદમ સૂડ જીવ હોય, કઠોર જીવ હોય, એને કદાચ માર્ગમાં લાવવા માટે શાસ્ત્રમાં એ પદ્ધતિ બી અપનાવી હોય કે પહેલા નરકના પાપ, નરકના દુઃખ બતાવે અને એ વિચાર કરે અને કહે કે આ દુઃખથી બચવા ઉપાય શું છે, એને તો કહે કે દેહ પર એકત્વ બુદ્ધિ તોડ. એટલા માટે એની રજૂઆત કદાચિત એ કરવામાં આવે છે. આપણો ઉપાડ ક્યાંથી છે? ક્યાંથી ઉપાડી વાત? મંદિરમાં આવે એ સાચી વાત છે. મંદિરમાં આવીને અહીંયા સાચા સુખનું માર્ગદર્શન મળે છે એ પણ સાચી વાત છે. પરંતુ આપણે તો ટીવી થી એટલે પાપથી બચવા માટે મંદિર આવે, એ આખી વાત બદલાઈ ગઈ. એ છે સુગાણીજીના બોલમાં છે એક, જે જીવ નિગોધથી બચવા માટે આત્મકલ્યાણ કરે છે, એ આત્મકલ્યાણના પ્રસંગોમાં આવે છે, એને તીવ્ર મોહ છે. ક્યાંથી બોલે છે? અરે આત્માના દર્શન કરવા માટે આવું છું એમ કરો ને. આફ્ટર ઓલ આત્માના દર્શન કરે તો નિગોધથી બચી જ જાય છે, એમાં કોઈ મોટી વાત નથી. પરંતુ એને નિગોધના જે અલ્પ જ્ઞાન છે એ દુઃખદાયક લાગે છે. ખ્યાલ આવ્યો? મોહ દુઃખદાયક નથી લાગતું, એકત્વ બુદ્ધિ દુઃખદાયક નથી લાગતું. બહારની ફેસિલિટી મળે સુખદાયક લાગે છે કે ત્યાં ફેસિલિટી નથી એટલે એમાં જવું નથી આપણે. ત્યાં શાની ફેસિલિટી નથી? હે ને, જ્ઞાન પણ એટલું અલ્પ ગાઢ છે. એ રીતનું આખું પાડે. એટલા માટે આ જે પંક્તિ તેની બહુ મહત્વની હતી ને, એટલે મેં ફરતી લીધી. ગઈ વખતે ચર્ચા તો થઈ જશે પણ એટલા માટે જો અથવા સત્ય જાણે છતાં એ વડે પોતાનું યથાર્થ જ પ્રયોજન સાધે. હે ને, ગજબ છે. પોતાનું પ્રયોજન ન સાધે એ તો થોડીક રહેમથી વાત કરી, પણ પ્રયોજન ન સાધે નહીં, ઉપરથી અપ્રયોજન સાધે. અર્થાત આ જે સમ્યક જ્ઞાન છે, તત્વ અભ્યાસ છે, એ અપ્રયોજન ભૂત કાર્યમાં કારણ બનાવે, એમાં નિમિત્ત બનાવે. એ તો ખતરનાક છે ને. ખ્યાલ આવે કે નહીં? સામાન્ય કથન છે ને કે ભાઈ ઘરમાં પાપ કરે તો સમજમાં આવે છે, પરંતુ જ્યાં પાપથી છૂટવા માટેના અવસરો ને આયતનો છે ત્યાં પાપ કરે તો પાપ પછી ક્યાં છોડશે? ખ્યાલ આવે કે નહીં? આ એક થીમ બતાવી. બરાબર છે? એ રીતે જે તત્વ અભ્યાસથી અનંતકાળનું દુઃખ છૂટી શકે, મિથ્યાત્વ છૂટી શકે, એને મિથ્યાત્વના પોષણમાં જ લગાવે તો પછી હવે ચાન્સ ક્યાં રહ્યો? હવે ક્યાં જઈને છૂટશે? હવે સ્કોપ ક્યાં છે કે છૂટી શકે? એ વાત સમજવા જેવી છે. ખ્યાલ? આ જે આયતનો છે, આ જે અવસર છે, આ જે મેટર છે, આ જે સમ્યક જ્ઞાન અથવા આત્મદર્શન કરવાનું જે વાસ્તવમાં જેટલી મેટર છે, એ મેટર ભણે અને એ પાછું એને વેદ જ્ઞાન અને વિતરાગતાના પોષણમાં તો ન લગાવે, પરંતુ એ મિથ્યાત્વના પોષણમાં લગાવે, અહંકારના પોષણમાં લગાવે, તો હવે છૂટવાનો ચાન્સ જ ના રહે. એનાથી મોટું અપરાધ કયું હોઈ શકે? આ વાત સમજવા જેવી છે. એટલા માટે હું 2-3 વાર લીધી મેં આવે છે ને. અનંતાનુબંધી માયાચારી છે. અનંત સંસારના કાળમાં થાય છે. અંદરમાં મારે બીજું ચાલતું હોય પક્ષ કે સારું છે ને, આપણને તો ભલે સત્ય કહું, પરંતુ એ હું મારું પોષણ તો બીજું મારું એના ફળનું, એનું બહારમાં પ્રશંસાનું એનું પોષણ કરું. તો જે તત્વજ્ઞાન આટલું સાચું કહ્યું, ઘણા લોકો પૂછે છે ને આટલું સાચું જાણીએ છીએ તો કામ કેમ નથી થતું? તો બની શકે કે એક કદાચ અહીંયા બી ઉભો હોઈ શકે. શોધવું તો પડશે ને ભાઈ શૈલેષભાઈ કે આપણું કાર્ય ન થવા પાછળનું કારણ. સાચા ગુરુ મળ્યા, સાચી વિદ્યા મળી, એને સાચી ધારણા થઈ ગઈ જ્ઞાનમાં, અને પછી આપણે જે કોઈ બી છતાં પણ કાર્ય નથી કરતા,
ચોખ્ખું જ્ઞાન થઈ ગયું, પરંતુ હે ને જ્ઞાન ગમે એટલું સ્પષ્ટ કરી લે, પરંતુ ભેદ વિજ્ઞાન કરીને આત્મામાં હમ બુદ્ધિ ના કરે, હે ને, તો એ છે હા, સ્વભાવનો મહિમા નથી આવતો. કેમ કે એની દ્રષ્ટિ બહાર છે ને, પર્યાય પર દ્રષ્ટિ છે, એટલે અલ્પ ઉગાડજો એમાં પકડી લે છે, એને પકડે. મને ખ્યાલ આવે છે, પૂછો ગમે ત્યાંથી પૂછો તો ત્યાં ફસાઈ જાય. એટલે ક્ષયોક્ષમ નો મહિમા આવી ગયો. ક્ષયોક્ષમ એ આત્માનો પરમાર્થ સ્વભાવ નથી. કર્મના ક્ષયોક્ષમના નિમિત્તે થયેલો ઉઘાડ ભાઈ એ જ્ઞાનનો મહિમા કરવા જેવો નથી. અલ્પ ઉઘાડનો અને તું તો કેવલ જ્ઞાનનો સ્વામી છે. પર્યાયમાં પણ તારે જોવું હોય તો કેવલ જ્ઞાન પર્યાય સ્વભાવ પર્યાય કઈ છે? અરે સમ્યક દર્શન સહિતની મતિ શુદ્ધ જ્ઞાની પર્યાયને પણ વિભાવ કહી દીધી ને સારમાં, એને સ્વભાવ પર્યાયમાં ખાતામાં ન લીધી, પછી સ્વભાવ પર્યાયને પણ બહિર્તત્વ પછી કર્યું. પેલા વિભાવ પર્યાય, સ્વભાવ પર્યાય. આપણે પર્યાયનું આખું લેશન બાકી છે, આવશે ખ્યાલ આવ્યો કે નહીં? તો સ્વભાવ પર્યાય ને વિભાવ પર્યાયમાં મતિ શુદ્ધ જ્ઞાનની પર્યાયને ભલે સમ્યક જ્ઞાન છે, પરંતુ અલ્પ હોવાના કારણે વિભાવમાં નાખ્યું. તો કેવલ જ્ઞાનની પર્યાયને સ્વભાવ પર્યાયમાં નાખે, અને એક સ્વભાવ પર્યાયમાં તું આટલું શાસ્ત્રથી જાણી લીધું તો એમાં તને એમ લાગે છે કે મને બહુ જાણકારી છે, તો કે તારી ભૂલ થઈ, અહંકારમાં ચાલે ગયો. તો એ જ્ઞાન સાચું તારું, પણ એ જ્ઞાનને તે શામાં કારણ બનાવ્યું? અહંકારના પોષણમાં. તો કે તું અપ્રયોજન ભૂત અયથાર્થ જ પ્રયોજન સાધે છે, અયથાર્થ પ્રયોજન સાધે છે ભાઈ. ગમે એટલા શાસ્ત્ર વાંચીને કેવલ જ્ઞાન નથી થતું, ભણી ભણીને કેવલ જ્ઞાન નથી થતું, અને કમાઈને ચક્રવર્તી થવાતું નથી. આ બે વસ્તુ ધ્યાન રાખજે. તમને એવું ભાઈ ખ્યાલ ના આવે અર્પિત કે ચક્રવર્તી આટલું ધન ને બધું જે ગુરુદેવજી તો પછી થોડું કહે કે આટલું તો પાયદળ ને આટલું તો આ ને આટલું તો આ, તો એને કમાવા જઈને કર્યું છે ભેગું. તો આપણે કમાવા જઈને ચક્રવર્તી બની શકીશું. ખ્યાલ આવે કે નહીં? અને ભણીને કેવલ જ્ઞાન નથી થતું. શાસ્ત્રનો અભ્યાસ આથી ચાલુ કરી દો કે હું સર્વનું જ્ઞાન, જે સર્વજ્ઞ છે, સર્વજ્ઞતા હું પ્રાપ્ત કરી રહીશ, તો કે નહીં. એક આત્માને જાણીને એમાં ડૂબવાથી કેવલ જ્ઞાન મળે, અને એમાં ડૂબવાના પ્રયાસમાં પૂરું ન ડૂબી જાય તો બહારમાં ચક્રવર્તી આદિ પદ મફતમાં મળી જાય. ગજબ ધજિયા ઉડાવે છે પુણ્યની પાછળ જે રુચિ વાળા જીવોની. તો મતલબ કે એવી જાતિનું એ જીવને એ ક્યાંય બી અંદર બી પક્ષ ના રહી જાય એવી જાતિના વર્ણન શાસ્ત્રમાં આવે. ખ્યાલ આવે કે નહીં? જો હા, આગળ આવે એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહીએ છીએ. મિથ્યા દ્રષ્ટિનું બધું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે, એની સિદ્ધિ કરે. હજુ તો છોડશે નહીં. ઓર હે ને, બધું જ્ઞાન એટલે અપ્રયોજનભૂત પદાર્થ સંબંધી જ્ઞાન તો ભલે સત્ય હોય, સોનાને સોનું જાણે તોય મિથ્યા છે. ખ્યાલ આવે કે નહીં? પણ પ્રયોજનભૂત સંબંધી આગમના આધારે બધું જ્ઞાન સત્ય હોય તો પણ જો અયથાર્થ જ પ્રયોજન સાધે, હે ને, એટલા માટે એના એ કેમ કે મિથ્યા દ્રષ્ટિ અયથાર્થ જ પ્રયોજન સાધે, યથાર્થ પ્રયોજન ન સાધે. ખ્યાલ આવે કે નહીં? દેહ ને આત્મા ભિન્ન છે એ જે આપણે જાણ્યું એ જાણકારી પ્રવચન કરવા માટે છે કે દેહ અને આત્મા ભિન્ન ને અનુભૂતિ કરવા માટે? તો આપણે એને પ્રવચન કરવા માટે એનું આપણે ધ્યેય બનાવી દીધું. ફરો હોય એક દિવસ સુરેન્દ્રનગર ને, એક દિવસ હૈદરાબાદ ને, એક દિવસ અહીંયા પ્રભાવના કરી ને પ્રભાવના કરી દઈએ. ખ્યાલ આવે કે ભાઈ એમ પ્રભાવના નથી. પોતાના માટે પ્રયાસ કરે અને 12માં કથનો આવી જાય અને પ્રભાવના થઈ જાય તો થઈ જાય. પ્રભાવના કરવાના ઉદ્દેશથી જ્ઞાની પ્રભાવના નથી કરતા. પણ રાગ આવે તો એવી જાતિનો રાગ આવે છે કે એમાં બી તત્વની જ પ્રભાવના કરે છે. જ્ઞાનીને આત્માર્થીને રાગ આવે તો રાગમાં બી એવી જ પ્રવૃત્તિ કરે કે જેથી તત્વની જ પ્રભાવના થાય. બહુ ઊંચી વાત છે શૈલેષભાઈ. આત્માર્થી જેનું જીવન, રાગ વાળું જીવન પણ બહારમાં અહિંસા ધર્મની જ પ્રભાવના કરતું હોય છે. માનો કે કોઈ આત્માથી જીવ છે, એને કોઈ જગ્યાએ મંદિર જવાનો ભાવ આવે
તો એની તમે એનું ઓબ્ઝર્વેશન કરો, એનું અવલોકન કરો, તો એ ચાલે છે કઈ રીતે, એ કઈ રીતે કરે છે. તો એનું હર ક્રિયા કોઈ જીવને દુઃખ ના પહોંચે એવું જીવન હશે. વેપાર કરે તો પણ વેપારની એની નીતિ ન્યાય જે પૂર્વકનો વેપાર, એનો વેપારમાં પણ એનું બાહ્ય જીવનમાં પણ આપણને ઘણું શીખવા મળે છે. અંતરંગ જીવનથી જ શીખવાનું છે, પણ બાહ્ય જીવનમાં પણ ક્યાંય ને ક્યાંય અંદરની વાત બહારમાં દેખાડો દ્યા વગર ના રહે. હા, ગુરુદેવનું ઉઠે બેસે બોલે, અરે જ્ઞાની ધમકાવે, કોઈને ટોકે તો પણ એ નિયમથી એ તત્વની પ્રભાવનાનું જ કારણ બનતું. ખ્યાલ આવે કે નહીં? આવી છે ભાઈ, કારણ કે બીજો એનો ઉદ્દેશ નથી, બીજું એનું પ્રયોજન નથી ને. પોતાના જીવનમાં બી એ પ્રયોજન છે, એટલે એ બધાના માટે એ જ પ્રયોજન છે કે બધા જ જીવો આ માર્ગમાં લાગે. એટલે કોઈ જગ્યાએ એમ લાગતો હોય કે આની કોઈ પદ્ધતિ, આનું કોઈ જીવન હેને આ આત્મકલ્યાણમાં બાધક છે, તું કહે એ અર્થે કહે, હું જ્ઞાની છું ને તું અજ્ઞાની છે સિદ્ધ કરવા ન કહે. તો એ પાછું ભલે એની વાત સાચી હોય પણ એને અયથાર્થ પ્રયોજન સાધવા માટે કહે. કોઈની જોડે આપણે ચર્ચા કરીએ હેને, તો શું કહે કે એ ચર્ચામાં નહીં, હું સાચો છું એ સિદ્ધ કરવા કરે, તો ગુરુદેવ કે ચર્ચા નથી કરવી. સમજણ પડી જાય કે આ ચર્ચા કરવા નથી. આ ખ્યાલ કે નહીં? ગજબ છે ભાઈ. અંદર માન લો કે કોઈ વ્યક્તિ છે અથવા કોઈ, માન લો મારી જ વાત કરું, અહીંયા આવ્યો ને આગળ ફૂલ પેક છે, તો મને વિકલ્પ આવ્યો કે ભાઈ હવે આપણે સાંભળવું છે તો ત્યાં બેસીને સાંભળીએ, આગળ બધાને ડિસ્ટર્બ થશે એ અભિપ્રાયથી આપણે હે ને. અને પછી અંદરમાં એવું લાગે કે લોકોને ખ્યાલ આવવો જોઈએ કે આટલો મોટો વિદ્વાન છે પણ એને હે ને કોઈ માનની પડી નથી, અને કેવી નિર્માનતા છે, ક્યાં એકદમ ચૂપચાપ પાછળ જઈને બેસી જાય છે. અંદર મારું એ ચાલતું હોય. ખ્યાલ આવે તો ના, તો એવા ભાવો છે ચિન્નુભાઈ કે પકડમાં ના આવે કે આપણે શું કરી રહ્યા છીએ હે ને. માન કશાયના ભાવના પ્રસંગોમાં માનનું પોષણ કરે છે. પકડમાં પોતે પકડવું જોઈએ, પોતાને ખ્યાલ આવે પણ ત્યાં આખાડા કામ કરે છે, જાણવા તૈયાર થતો નથી, સમજવામાં આવે તો ક્યાંક એને બહારમાં તો સીધી વાહવા મળે ને કેવું પડે. હા હે ને, કોઈ બીજો વિદ્વાન કેવા અડિયલ હોય છે, ધાડ ધાડ આગળ આવે ને આમ હટાવે ને આમ હટાવે, ચૂપચાપ કેવા નરમ ને પાછળ બેસી જાય. સરસ છે. ભલે એનું આપણને આપણે તો એ રીતે લેવું જોઈએ, પણ એ જીવ શું લે છે એના માટે, આપણા માટે તો એટલું જ પર્યાપ્ત. આપણે તો એ જ શીખવું છે એના જીવનથી હેલાવે ને. પરંતુ એ જીવ એમ વિચારતો હોય કે પાછળ આ રીતે બેસીને આપણને તો માન મળે છે ને, ગાદીએ બેસીને માન મળે ને પાછળ બેસીને માન મળે, માન સિવાય બીજું કઈ જોતું જ નથી. એ જીવને આત્મા ગમતો નથી. વાત આત્માની કરે અને પ્રયોજન માનનું હોય તો એને આત્મા ગમતું નથી, એટલે એને મુક્તિ ગમતી નથી. પહેલા બહુ રસ્તા છે ભાઈ, ફસવાના તો બહુ માર્ગ છે. ઘણી બધી વાતો છે. જેટલું આમાં કેમ કે આ તમે પોતાને ટટોલવો છે ને, હું ક્યાં ઉભો છું, જયારે માર્ગ આ છે, સાચો માર્ગ છે, ગુરુ સાચા છે હે ને, એકદમ પૂરો વિશ્વાસ છે આપણને કે આ વાત બીજી ક્યાંય નથી. ગુરુદેવ કહે છે ને, તો આપણે ગુરુએ જે વાત કહી છે એવી વાત બીજી ખરેખર ક્યાંય નથી. હવે એ બધું જ બરાબર છે, પછી હું કેમ હજુ આ દુઃખ મને આટલી આકુલતા રહે છે, તો જરૂર કોઈ બધું જ બારમાં નિવૃત્તિ પણ કરી લઈએ છીએ. આ નહીં તે નહીં, લગ્નમાં નહીં જવું, આ નહીં ખાવું નહીં પીવું નહીં, બધું જે બી આદર્શ જીવન હોય એવું હોવું જોઈએ, બધું કર્યું. તો કોઈ પણ જાતનું અંદરમાં કઈ પણ નિરાકુલતાનું વેદન હતું તો ક્યાંક ભૂલ છે, તો ભૂલ શોધો. તો એના માટે આ આપણને પંડિતજી ખોલી ખોતરીને કહે છે, ફાસ બેસી ગઈ હોય ને તો બરાબર એટલી જ તીક્ષ્ણ ધાર વાળી જે સોયથી એની ખોતરીને કરવી પડે. ઠીક છે, આગળ કહે છે એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહીએ છીએ. ઠીક છે, હવે પ્રશ્ન મૂક્યો શું કહ્યું, એ મિથ્યા જ્ઞાનનું કારણ શું છે? કેમ કે એમને એ બાજુ લઈ જવું છે આખો વિષય કે આ જે જ્ઞાનાવરણી કર્મ જો અગર એનું કારણ હોય મિથ્યા કે જ્ઞાનનો પ્રસંગ કહ્યું ને, જ્ઞાનનો સબ્જેક્ટ લીધો છે ને, તો એ જ્ઞાનનું કારણ મિથ્યા જ્ઞાનનું કારણ એમને એ કહેવડાવવું છે કે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય કે નહીં, એમ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય કે દર્શન મોહની કર્મનો ઉદય. એક વાર મેં પૂછ્યું હતું
કે મિથ્યા જ્ઞાન નામ છે જ્ઞાન, કથન છે જ્ઞાન ની ઓળથી, પણ એ જે પરિણતિ છે ને એ શ્રદ્ધાના ભૂલવાળી પરિણતિ. ઘણું બધું લેશું આપણે આમાં. કેમ આપણે પૂછ્યું હતું કે મિથ્યા દર્શન માં કયા કર્મનું ઉદય નિમિત્ત છે? દર્શન. મિથ્યા જ્ઞાન એમાં કયા કર્મનો ઉદય છે? એટલા માટે કેટલાય જણે જ્ઞાનાવરને કીધું હતું કે ના, આપણે રાગ દ્વેષ આદિ થાય છે, રાગ દ્વેષ આદિ થાય છે, એમાં કયા કર્મનું નિમિત્ત કોનું છે? ચારિત્ર. પણ એ રાગ દ્વેષ ને મિથ્યા ચારિત્ર જે પરિણમિત છે એમાં કયું કર્મ નિમિત્ત છે? એનું કારણ કોણ? નિમિત્ત કાળની ચર્ચા છે અહીંયા. ભાઈ કર્મ કરાવે છે એ વાત નથી, એના ઉપાદાન કારણ તો પોતાનો સ્વભાવ ભૂલ્યો છે એ જ છે, બીજું કોઈ નહીં, એક જ કારણ. પરંતુ જયારે અહીંયા ભેદ કરીને કથન કરવામાં આવે છે અને જ્ઞાનનો પ્રસંગ ચાલે તો મિથ્યા જ્ઞાનનું કારણ શું છે? અમારું જે આ વિપરીત જ્ઞાન છે એનું કારણ શું છે? તો એને બોલાવડાવવું છે પંડિતજી પાસે, અથવા એમને સ્વયં કે જે આપણે જે કહ્યું ને ઘણા લોકો જ્ઞાનાવરણીય, જ્ઞાનાવરણીય કર્મ વાસ્તવમાં મિથ્યા જ્ઞાનનું કારણ નથી. ખ્યાલ આવે ને? એમાં પણ દર્શન મોહનીય છે. દર્શન મોહનીય કર્મના ઉદયમાં જ્ઞાન મિથ્યા રૂપે પરિણમે છે. ખ્યાલ આવે કે નહીં? અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં જ્ઞાન એને અભાવરૂપ પરિણમે છે. જાણવું થતું નથી એમાં જ્ઞાનાવરણીય કર્મ, જાણવું થાય છે એમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય, પણ ઉલટું જાણવું થાય છે એમાં વાસ્તવમાં મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મ. બહુ સુંદર છે. બે પ્રશ્નો આપણે વાંચીએ છીએ. જો મોહના ઉદયથી જે મિથ્યાત્વ ભાવ થાય છે, સમ્યક ભાવ નથી થતો, એ જ મિથ્યા જ્ઞાનનું કારણ છે. કોને કહ્યું? મોહનો ઉદય. મોહનો ઉદયમાં શું લેવું? ઘણી વાર ઉદય આવે એટલે કર્મ, હે ને? જીવ કયા ભાવ કરે છે? હે ને? મોહ ભાવ વડે, તો એમાં જીવનો ભાવ. મોહના ઉદય વડે તો ત્યાં કર્મ લેવું. ઉદય શબ્દ કર્મની ઓળખી મૂકવામાં આવે. જીવ મોહ ભાવ વડે દુઃખી થાય છે, જીવ મોહના ઉદયથી દુઃખી થાય છે. ખ્યાલ? પેલું નિમિત્ત કારણ છે અને આ પરમાર્થ કારણ છે, ઉપાદાન કારણ છે દુઃખી થવાનું. બે અલગ અલગ વસ્તુ છે પ્રકાશભાઈ. સમજી લો? આ લીટીમાં ખ્યાલ આવવો જોઈએ આપણને કે આમ બે જુદી જુદી વાત છે. માનો કે જીવ શાનાથી દુઃખી છે, તો એમ કહે કોઈ મોહના ઉદયથી દુઃખી છે, તો 5 સમયમાં નિમિત્તની પ્રધાનતાથી કથન કર્યું. ખ્યાલ આવ્યો કે નહીં? નિમિત્તની પ્રધાનતા છે ને, એ રીતે કર્યું. પછી કોઈ કહે કે નહીં મોહ ભાવથી દુઃખી છે, તો કે પર્યાયગત યોગ્યતા, પર્યાય સ્વભાવની ઓરથી કયું? ઉપાદાનની ઓરથી કયું? ઉલટો પુરુષાર્થ કરે છે. બે કથનમાં કયું કથન સાચું? બે કથન સાચા. હવે કર્મના ઉદયથી દુઃખી છે, એક કથન વ્યવહારનું છે, પણ એને પરમાર્થ માની લે તો પાછું મિથ્યા. અરે ભાઈ બોલવું જ પડશે. જ્ઞાનીઓ કહે છે કે એ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દુઃખી નથી, મોહનીય કર્મના ઉદયથી દુઃખી છે. એમ જયારે જ્ઞાન કરાવવું હશે ત્યારે મોહનીય કર્મ દુઃખી કરે છે એમ કેવું પડશે, હે ને? અને જીવ સ્વયં પોતાની ભૂલથી દુઃખી થાય છે, ઉપાદાનની તે દ્રષ્ટિ કરાવી હોય તો કે મોહનીય કર્મ ઉદયમાં આવે એ દુઃખી કરતું નથી, એને દુઃખી થવું છે એટલે દુઃખી થાય છે. મોહનીય કર્મનો ઉદય આવે અને જો પોતે ભેદ જ્ઞાન રૂપી લડત ત્યાં સંગ્રામ હે ને એક યુદ્ધ કરે તો મોહનીય કર્મ પણ એનું કઈ બગાડતું નથી. એ આખી આ મેથડ છે, તત્વ નિરૂપણની આ શૈલી છે, હે ને? ફટાક દઈને આ કહી દઈએ કે મોહના ઉદયથી કહ્યું છે, કર્મથી થોડી કોઈ દુઃખી થાય છે. અરે ભાઈ એ પ્રકરણ નથી ચાલતું. અહીંયા કર્મના ઉદયની વાત ચાલે છે, કયા કર્મથી દુઃખી કરે છે. તો બરાબર એમ તરત જ કર્મ દુઃખી. ગુરુદેવ તો એમ કહે છે કર્મ તો અડતું નથી, પણ ગુરુદેવ આમાં એમ જ કહે છે પાછા આમાં બી તો કે મોહના ઉદયથી દુઃખી થાય. હવે શું? એટલે નિર્ણય સ્વયં કરવો પડશે અને એમાં થીમ અને અપેક્ષાઓ સમજવી પડશે, નહીં તો આપણે બધી આમ લડી મરીશું. અને એ એક જ જ્ઞાની કહે છે, એક જ જ્ઞાની એમના એક જ પ્રવચનમાં 2 સ્ટેટમેન્ટ આપે છે. હવે મારે સમજવું પડશે કે કયા સ્ટેટમેન્ટ શું આવે છે. જો મોહના ઉદયથી જે મિથ્યાત્વ ભાવ થાય છે, આ બે અલગ અલગ ચીજ થઈ ગઈ ને. મોહના ઉદયથી જે મિથ્યાત્વ ભાવ થાય છે તે સમ્યક ભાવ નથી થતો. મિથ્યાત્વ ભાવ થાય છે, સમ્યક ભાવ નથી થતો. સમ્યક ભાવ નથી થતો.
અહીંયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવો ભેદ ના કરે. સમ્યક ભાવ નથી થયો, બરાબર? એ જ મિથ્યા જ્ઞાનનું કારણ છે. એટલે જ્ઞાનમાં જે મિથ્યાપણું છે એનું કારણ જ્ઞાનમાં જે વિપરીતતા છે, જ્ઞાનમાં જે મિથ્યા ભાવ છે એનું કારણ દર્શન મૌન્ય કર્મ છે, એમ કહેવું છે. હવે જો ઉદાહરણ જબરજસ્ત આપે છે, સિમ્પલ. જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષરૂપ કહેવામાં આવે છે, તેમ મિથ્યાત્વના સંબંધથી જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન નામ પામે છે. ખ્યાલ? માન લો કે કોઈ દૂધનો આખો ગ્લાસ ભરેલો છે, બરાબર? એમાં એક બિંદુ ઝેર પડી ગયું, એક બિંદુ ઝેર પડી ગયું. હવે એને દૂધ લીધું, એનું સેવન કર્યું એક ગ્લાસ, તેનું મરણ શાનાથી થયું? ઝેરથી થયું કે દૂધથી થયું? ખ્યાલ આવે કે એમાં જે દૂધ છે એનાથી મરણ થયું કે ઝેરથી મરણ થયું? અચ્છા, આપણે શું બોલીએ સ્ટેટમેન્ટ? એને ઝેર પીધું. અચ્છા, એને ઝેર પીધું કે દૂધ પીધું? નક્કી કરો. ઝેર ખરેખર તો દૂધ પીધું છે ને, પણ ઝેર સહિત દૂધ પીધું છે. ઝેર સહિત દૂધને પણ ઝેર કહેવામાં આવે છે. ના ખ્યાલ આવે? ઝેર સહિત દૂધને પણ ઝેર કહેવામાં આવે છે લોકમાં. એ રીતે જ્ઞાન કોઈ બંધનું કારણ નથી, પણ મિથ્યા જ્ઞાન અથવા મિથ્યાત્વ સહિતનું જ્ઞાન, મિથ્યા દર્શન સહિતનું જ્ઞાન, એટલા માટે મિથ્યા દૃષ્ટિનું જ્ઞાન કહ્યું છે. હજુ તો આપણે પ્રવચન લેવાના છે ને, હમણાં લેશું બહુ ખુલીને. ખ્યાલ આવે કે નહીં? મિથ્યા જ્ઞાન, મિથ્યાત્વ સહિતના જે રાગદ્વેષ છે ને, એ જ વાસ્તવમાં મુખ્ય રૂપથી બંધના કારણ છે. હે ને? અધ્યાત્મ ગ્રંથોમાં તો સમ્યક દર્શન થઈ જાય ને પછી તો જે રાગ છે એને બનીને બંધનું ગૌણ કરીને કહે છે કે બંધ થતો જ નથી. બહુ જોરદાર આપણે વિશે ખોલીશું. આપણે આવે 5-7 દિવસની જે બી શિબિર છે આપણે મંગળવારથી આવે છે કે નહીં, એ લેવલમાં વિકલ્પ છે મારો. શુભ ભાવ અધિકાર લેશું પ્રવચન સારનું, એ સિમી ગાથાને ટાર્ગેટ કરીને. ગાથા લેશું 69 થી ચાલુ થાય છે શુભ ભાવ અધિકાર, ત્યાંથી લેશું. પણ સિમી ગાથાને ટાર્ગેટ બનાવી ઊંચે જાણ તમારે અને તમારે એટલામાં આવશે પ્રવચન સાર પાછળથી ગાથા આવે. શું કહ્યું? જેમ વિષના સંયોગથી ભોજનને પણ, એ તો ભોજન, આ જ્ઞાન તો ભોજન છે. સૌક્ષમ જ્ઞાન તો ભોજન છે, એનું તો પરિણમનમાં કોઈ દોષ નથી. સૌક્ષમ જ્ઞાન તો 12મા ગુણસ્થાન સુધી જ્ઞાનીને હોય છે, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ એ જ્ઞાન ઝેર સહિત હોય, મિથ્યાત્વને પોષણ કરતું જ્ઞાન હોય, મિથ્યાત્વના પક્ષ રૂપ જ્ઞાન હોય, તો એ જ્ઞાન ઝેર સમાન છે. હે ને? એટલે બતાવો, મરણ તો વાસ્તવમાં મિથ્યાત્વથી થયું, પણ જ્ઞાને સંગતિ કરી એટલે જ્ઞાનને પણ એટલા માટે પહેલી વ્યાખ્યા કરી હતી ને કે મિથ્યા જ્ઞાન કોને કહે છે? મિથ્યા દર્શન પૂર્વકનું બધું જ્ઞાન મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. છઠાલાકારની આ વ્યાખ્યા. મિથ્યા જ્ઞાન પૂર્વકનું શુભ આચરણ પણ મિથ્યા ચારિત્ર ગણાય છે. મિથ્યા દર્શન પૂર્વકનું શુભ આચરણ, મિથ્યા દર્શન પૂર્વક, મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન પૂર્વકનું ભગવાનના અભિષેક કરવાનું શુભ આચરણ પણ મિથ્યા ચારિત્ર કહેવાય છે. ના શુભ રાગ તો કહો, શુભ રાગ તો સેકન્ડ નંબરની વાત છે. પહેલા એ મિથ્યા છે કે સમ્યક છે નક્કી કરવાનું. બહુ ભારે કામ છે ભાઈ. આપણને એમ થાય કે આપણે જે પ્રક્રિયાઓ કરીએ છીએ એ બધી મિથ્યા. આપણે જે ભગવાનની ભક્તિ આદિ કરીએ છીએ એ બધું એ ચારિત્ર, જે આચરણ, આપણું આચરણ, રાત્રિમાં ભોજનના ત્યાગ રૂપી જે શુભ આચરણ, મિથ્યા ચારિત્ર. બહુ ભારે પડી રહ્યું છે ને. ચિંતા નહીં કરતા બધા ખુલાસા થશે ધીરે ધીરે. કઈ વાર કરી બી ચૂક્યા છે. અને સમ્યક દ્રષ્ટિ તો બધું કરે તો બી એનું તો એ જે બધું આચરણ કરે છે, આચરણ કેવું આચરણ? તો એ તો સરાગ ચારિત્ર કહો છો એના શુભ ભાવને, અને એના પાપ પરિણામને અચારિત્ર કહો. એના તો પાપ પરિણામને પણ તમે મિથ્યા ચારિત્ર કહેતા, તમને તો જીભ ઉપડતી નથી. હા, અચારિત્ર છે, મિથ્યા ચારિત્ર નથી. અસંયમ રૂપ છે પણ મિથ્યા નથી.
ખ્યાલ આવે કે નહીં? આપણે તો સંયમ રૂપ કાર્યને પણ આપણા એને તો મિથ્યાચાર કહેવાય. એકદમ એમ લાગે કે એવો પક્ષપાત કરી રહ્યા છે અહીંયા આપણી સાથે. ના, પક્ષપાત નથી, દિશા બતાવી રહ્યા છે. કોઈ ફાયદો નહીં થાય. એટલા માટે ગોદીશ્રીએ 45 વર્ષ સમ્યક દર્શન, માત્ર સમ્યક દર્શન. સૌથી પહેલા તારો અભિપ્રાય પલટ, એના પછી જે બધું છે જોશું. પેલા એટલું નક્કી કરી લે, પછી જોશું. એટલે છૂટ નથી આપી કોઈ જેમ તેમ પરિણમન કરે. અરે સામાન્ય સદાચાર તો હોવો જ જોઈએ. જીભ બધી તરત ઉલટી દિશામાં પકડી લે. એ તો તમે આત્મદર્શન ના કરવું હોય એને બી જીવ તો સજ્જનતાથી જ જીવવું જોઈએ. ના કરવું હોય તો બી આત્મદર્શન. જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષુપ કહેવામાં આવે છે, તેમ ખ્યાલ આવ્યો દાખલો બરાબર હે ને? એ ભલે આખું એમ બરાબર લાડવો બનાવ્યો હોય ઘીનો, સાચા ઘીનો, બધું શુદ્ધ ઘીનો, પરંતુ થોડુંક એક અંદરમાં વર્ક પડી ગયો ઝેરનો, તો એ લાડવાથી મરે એવું કોઈ નથી કહેતું. ઝેરથી મરે એમ જ કહે. હે ને? કેમ કે એ લાડવો ઝેર બની ગયો. એ લાડવો ભલે હોય પરંતુ એને ઝેરની સંગતિ કરી એટલે એને કહે છે. એ જ વાતથી, એ ન્યાયથી એને જ્ઞાન ભલે સાચું હોય પણ મિથ્યા દર્શનના પોષણ વાળું હોય તો એ જ્ઞાનનું નામ મિથ્યા જ્ઞાન કહેવાય છે. એમ કહ્યું તો કારણ શું થયું? એમાં કારણ કોણ બન્યું? દર્શન મોહની. દર્શન મોહના ઉદયથી જ મિથ્યા ભાવ થાય છે, સમ્યક ભાવ થતો નથી. આ મિથ્યા સમ્યક શબ્દના અર્થ બહુ થશે, બે આપણે શનિ રવિમાં ખુલાસો થશે. ફરીથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે, અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત તમે કેમ કહેતા નથી? હે ને? આ જ્ઞાન સાચું નથી, સમ્યક નથી, તો એમાં જ્ઞાનાવરણનું તમે બુદ્ધિ કેમ, એનું જ્ઞાનાવરણનું કારણ કેમ નથી કે નિમિત્ત કારણ તમે જ્ઞાનાવરણ કહો ને? હવે જો જવાબ શું આપે છે, બહુ સુંદર. જ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનના અભાવ રૂપ અજ્ઞાન હોય છે, તથા તો ક્ષયોક્ષમથી કિંચિત જ્ઞાન રૂપ મતિશ્રુત આદિ જ્ઞાન હોય છે. પહેલા આટલી પંક્તિ સમજવા દે, બહુ ઊંચી વાત છે. અહીંયા બી એક અજ્ઞાન શબ્દ આવે અને મિથ્યા જ્ઞાનને પણ અજ્ઞાન કહે છે. જ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન અને વિપરીત જ્ઞાન રૂપ અજ્ઞાન, બે અજ્ઞાન તમારે સમજવા પડશે. હે ને? અજ્ઞાનના અર્થ કર્યો, અજ્ઞાનનો અર્થ, જ્ઞાનનો અર્થ નથી કર્યો હમણાં. હવે અજ્ઞાનનો અર્થ જો, અજ્ઞાનના કેટલા અર્થ થાય પેલા અજ્ઞાનમાં ક્યાં ક્યાં શબ્દ વપરાય? એક અજ્ઞાન તો જે જાણતું દેખતું નથી એને અજ્ઞાન કહે છે. એની તો અહીંયા વાત જ નથી. જે જાણે છે, દેખે છે એ આત્મા છે, એ ચેતન છે, ને જે જાણતું દેખતું નથી એ જળ છે, એને જ્ઞાન રહિત અજ્ઞાન છે, અને એ વાસ્તવમાં શરીર આદિ જળ છે. બરાબર? એ જ્ઞાન અજ્ઞાનની પરિભાષા અહીંયા નથી લીધી. એક અજ્ઞાન કોને કહે છે? કે જે અલ્પ જ્ઞાન હોય, તો કેવલ જ્ઞાનની અપેક્ષાએ એ અલ્પ જ્ઞાનને અજ્ઞાન કહે છે. એવા કેટલાય પ્રસંગો આવશે તો એ જ્ઞાની કેવું પડશે કે મને આ સંબંધી મને જ્ઞાન નથી, એટલે જ્ઞાનનો અભાવને અજ્ઞાન કહે છે. આ સંબંધી હું અજ્ઞાની છું. કોઈ કહો કે કોઈ સમ્યક દૃષ્ટિ જીવને પૂછો કે તમે અત્યારે હાલ અમેરિકાના પ્રમુખ કોણ છે? ખબર નથી ખબર. અરે અહીંયા કેટલા જીવ બેઠા હશે કે આપણે મહારાષ્ટ્રના પ્રમુખ કોણ છે ખબર નહીં. મને આ વિકલ્પ આવી મારા ઘરમાં જ પૂછ્યું કે ખબર નથી મહારાષ્ટ્રના પ્રમુખ કોણ છે. ખ્યાલ આવે? કોઈ ખબર પડી જાય તો મોક્ષ જતા રહેશે એમ નથી, અને એ નથી ખબર તો મોક્ષ અટકી જશે એમ નથી. અરે સ્વયં પ્રમુખ પોતે હોય તો એ મોક્ષ નહીં જાય. ખ્યાલ આવે કે નહીં? કેમ નહીં જાય? પોતાને પ્રમુખ માનશે. પ્રમુખ નહીં, પ્રમુખ નો અર્થ શું ચંદ્રકાંતભાઈ? પ્રમુખ એ રીતે અજ્ઞાન નો તો અલ્પ જ્ઞાન છે ને, એટલે જ્યાં સુધી કેવલ જ્ઞાન હોય ન હોય ત્યાં સુધી પોતાને અજ્ઞાની માનવો. 12મા ગુણસ્થાન સુધી દ્વાદશાંગનો ધણી હોય, 12 અંગનું પૂરું જ્ઞાન હોય, 12 અંગ 14 પૂર્વનું, પણ કેવલ જ્ઞાનની સામે પ્રભુ હું અજ્ઞાની છું, ક્યાં આપ સર્વજ્ઞ ને ક્યાં હું અલ્પજ્ઞ. આ પણ એક પદ્ધતિ છે. એની અંદર એક ભાવ ભૂલે છે કે એને શાસ્ત્રના શબ્દમાં ઔદૈક અજ્ઞાન કહે છે.
હેલા ને જ્ઞાન તો બંધનું કારણ નથી, પણ ઔદયિક અજ્ઞાન પણ બંધનું કારણ નથી. બહુ સાચવીને બોલું ને પ્રકાશ, જ્ઞાન તો બંધનું કારણ હોય જ ના શકે ત્રણ કાળમાં. અજ્ઞાનીનું જ્ઞાન પણ બંધનું કારણ નથી. હે ને અજ્ઞાની જે મિથ્યાત્વ પૂર્વક જ્ઞાન કરે છે ને એ બંધનું કારણ છે. તો પછી ઔદયિક અજ્ઞાન ના, ઔદયિક અજ્ઞાન પણ બંધનું કારણ નથી. ખ્યાલ કયા બંધનું કારણ નથી? મોહની એના બંધનું કારણ નથી. જ્ઞાનાવરણીય કર્મનો બંધ પડે તો પડે, પણ એનાથી સંસાર વધતો નથી. બાકીના 7 કર્મથી સંસાર વધતો નથી. ખાલી મોહનીય કર્મ જ એક એવું કર્મ છે કે જેને સંસાર અને મોક્ષ સાથે સંબંધ છે. બાકીના 7 કર્મને કોઈ મતલબ જ નથી. ભલે એ રીતે છે. એટલે સાચો બંધ વિશે સમજવો હોય ને, વ્યવહારથી સાચો બંધ તો મોહનીયનો થતો હોય તો બંધ. એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવને મોહનીયનો બંધ થતો નથી એટલે એને બંધ નથી. બાકી બધું તો જે બી બંધ થશે ને વધારે 15 બંધ બહુ ખતમ થવા વાળો છે. અને પોતે બંધરૂપ અનુભવ કરતો નથી, તો એનો હુકમનો એકો છે. આખી વાત ખ્યાલમાં આવે છે. કેટલી વાતો આવે છે આમાં મહેન્દ્રભાઈ. એને માન લો કે તમે નમોકાર મંત્રમાં કેટલી માત્રા આવે છે, નમોકાર મંત્ર ના શબ્દ ઉચ્ચાર પણ બરાબર ના, ઉચ્ચાર સંબંધી બી તમારું નોલેજ ઠીક નથી. માન લો આપણું નોલેજ ઠીક નથી, તો એનાથી કોઈ શું કહ્યું, એ જે અજ્ઞાન છે ઔદયિક અજ્ઞાન કહે છે એને, એનાથી વાસ્તવમાં સંસાર નથી વધતો. સાંભળ્યું બરાબર? હા, જરા ધીરજથી. પરંતુ કોઈ વ્યક્તિને સ્પષ્ટ જ્ઞાન હોય કે આટલી જ માત્રા છે, એનો ઉચ્ચાર અત્યંત સ્પષ્ટ હોય, પરંતુ હું બહુ સ્પષ્ટ બોલું છું, એ અંદરમાં માન્યતા પડી હોય તો જ્ઞાન સ્પષ્ટ અને બોલવાનું સ્પષ્ટ હોવા છતાં એને અનંત સંસારનો બંધ પડે. આટલી વાત કેટલો મતલબ ખ્યાલ આવે. કોઈ ચિંતાનો વિષય નથી ભાઈ. એને કોઈને યાદ ના રહે તો ઘણા સૌથી જીવને વધારે પડતું ગમે. તમે આ રવિવારે કહો છો, આવતા રવિવાર સુધી યાદ નથી રહેતું. અરે 1 દિવસ પછી યાદ નથી રહેતું. અરે એટલું તો યાદ રહ્યું ને કે યાદ નથી રહેતું એવું જાણવી એ હું છું. એટલું યાદ રાખજો હંમેશા. જાણવા વાળો હું છું, એ અલ્પ જાણવું એ વાત સાચી છે, ભૂલી જવાનું એ વાત સાચી છે, પણ એ મારું સ્વરૂપ જ નથી. અને એવું જયારે ખ્યાલ આવી જાય તો એનું નામ સમ્યક દર્શન છે ભાઈ, અને એ વાસ્તવમાં આત્મજ્ઞાની છે. આપણને બોજો ઉતારી દે એનું છે, જો સ્વચ્છતા પોષણ કરવા માટે નથી. ચલો આ તમે કહ્યું તો આપણે પછી જ્ઞાન જે છે ને, જ્ઞાન ન થતું હોય તો વાત છે, જ્ઞાન થતું હોય તો આમાં જ લગાડે. નહીં તો પછી એ તારું જ્ઞાન છે ને દ્વેષ ને ક્લેશ ને બંધ વધારવામાં જ ઉપયોગમાં લાગી દેશે. તો કહે છે કે આપણે હર વખતે શું કરે, આ સાથે કેવું પડે છે. તેને જે વસ્તુ ગમે ને એ વસ્તુનો ફોટો ખેંચી લે, બાકીનું બધું ના સાંભળે. બારમાં એવું ના કરે. અહીંયા જે પણ જેટલી અપેક્ષાઓ કહીને બધી અપેક્ષાઓથી આપણે સમજવું. કોઈ એક અપેક્ષા કરીને કોઈ એક પક્ષ, કોઈ એક એકાંત નહીં કરવું. બધી અપેક્ષાથી સમજીને દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરવાથી એનું જ્ઞાન અનેકાંતમય પ્રમાણ જ્ઞાન છે. પણ કોઈ એક અપેક્ષાને મુખ્ય કરે નહીં, એક અપેક્ષામાં એકાંત કરે તો કોઈનો કોઈ એક વ્યવહારાભાસી થઈ જાય છે, એક નિશ્ચયાભાસી થઈ જાય છે, વ્યવહારભાસી થઈ જાય છે. કોઈ બે પક્ષને બરાબર સમજે પણ દ્રવ્ય સ્વભાવ પર દ્રષ્ટિ ના કરે. એક વસ્તુ ધ્યાન રાખો, કઈ ક્યાંથી બી સમજવું છે, ચાહે કર્મ થિયરી સમજવી છે કે ચાહે ક્રમબદ્ધ સમજવું છે કે ચાહે ભગવાન આત્મા સમજવું છે કે ચાહે કોઈ બી સમજવું છે, પણ હંમેશા પોતાના અંદર ઉઠવા વાળા રાગ દ્વેષ ભાવનો અભાવ કરવા માટે, એ સ્વભાવ મારો નથી નક્કી કરવા માટે છે. એટલું તમે મંત્ર રાખજો તો તમે ક્યાંય બી આપણે ભૂલા નહીં પડીએ. પછી ભલે તમે પ્રથમ યુગના ક્લાસમાં બેસી જાઓ કે પછી કોઈ બી ક્લાસમાં બેસો, તમારું કામ કેવી રીતે કરવાનું છે ખબર પડી જાય. અને કોઈ દિવસ કોઈ બી જીનવાણીનો અનાદર નહીં કરતા, નહીં આ તો ચરણા યુગની વાત ચાલે છે, નહીં આ ક્લાસ નહીં, એવું નહીં. તો ગુરુદેવ સાવક ધર્મ પ્રકાશ પર પ્રવચન ના કરત. અગર જો ચરણાનું યુગને તમે આપણે નિષેધ કરીએ તો પછી ગુરુદેવ સાવક ધર્મ પ્રકાશ પર પ્રવચન કર્યા છે. અને એવા કથનો લખ્યા છે ને કે જે આપણે અત્યારે જે
દ્રવ્યાનુયોગની અજીર્ણતામાં સ્વચ્છંદતાનું પોષણ કરી રહ્યા છીએ ને, એ આપણને આ ખબર નથી પડી કે ખ્યાલ આવે. પુણ્યમય જીવન જીવવાનો જે શાસ્ત્રમાં જે ધર્મમાં નિષેધ કર્યો હોય એ ધર્મ પાપમય જીવન જીવવાની પ્રેરણા શું કામ કેવી રીતે આપે? જ્યાં પુણ્યમય જીવન જીવવાનો નિષેધ કર્યો હોય એકમાત્ર વિતરાગ જીવન જીવી લે. જ્યાં એ વાત ચાલતી હોય ત્યાં પછી પાપ હોય કે પુણ્ય હોય બંનેને અમારે કોઈ મતલબ નથી. દૃષ્ટિનો વિષય આ શું કહે છે? અજ્ઞાનની વાત ચાલે છે. કયું અજ્ઞાન લીધું આપણે? ઔદિક અજ્ઞાન. એને અલ્પજ્ઞ જે છે એ ઔદિક જ્ઞાન છે. ઔદિક જ્ઞાન ખ્યાલ જ્ઞાનાવરણી કર્મના ઉદયમાં જ્ઞાનનો અભાવ. આ લખ્યું પહેલી લીટી. આ ઔદિક અજ્ઞાનની પરિભાષા છે. જ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનના અભાવ રૂપ અજ્ઞાન ભાવ થાય છે, હે ને? પરંતુ વિપરીત રૂપ અજ્ઞાન નથી થતું. ખ્યાલ? વિપરીત રૂપ જે જ્ઞાન થાય છે, વિપરીત રૂપ જે જ્ઞાન થાય છે એ અલગ જ્ઞાન છે. વિપરીત જ્ઞાન રૂપ અજ્ઞાન અને જ્ઞાનના અભાવ રૂપ અજ્ઞાન એ બંને અલગ અલગ ગુણોની પર્યાય છે. એટલે છે ને કેટલા પદાર્થો એ લીધું ને, જ્ઞાનાવરણીય કર્મના ઓરથી બે દશાઓ બને છે. સાંભળજો, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય અને જ્ઞાનાવરણીયનો ક્ષય. બે થયું ને. તો જ્યાં જ્ઞાનાવરણીયનો ઉદય હોય એમાં તો તે સંબંધી પદાર્થનું જ્ઞાન થતું નથી, અને જ્ઞાનાવરણીયનો ક્ષય હોય તો અલ્પ જ્ઞાનના ઉગાડમાં કિંચિત જાણવું દેખું થાય છે. જ્ઞાનાવરણીય કર્મની ઓરથી જીવના વર્તમાન જ્ઞાનની આ બે પોઝિશન. એને ગયા ગુરુવારે તો લીધું ને બરાબર જ્ઞાનાવરણીય કર્મનું ચિન્હભાઈ ત્યાં બરાબર દેશગાતી ક્ષમનો આખું અર્થ કરે તો પૂરો એટલે છે. એને આગળ લીધું છે પણ આપણે પહેલો પોર્શન સમજીએ છીએ કે જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં ઉદય થયું ને, આ જ્ઞાન પર આવરણમાં નિમિત્ત બનવા વાળા કર્મને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. અને એ જ્ઞાનાવરણીય જ્ઞાન પર આવરણ હોય ત્યારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય છે. માનો કે તમે કોઈ જગ્યાએ તમારી ચાવી મૂકી છે બરાબર, પછી ભૂલી ગયા તો શું થયું? જ્ઞાનાવરણીય કર્મનો ચાવી જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. ખ્યાલ? પછી વખતે ક્ષમ નથી, મારી ચાવી ખોવાઈ ગઈ છે એ સંબંધી જ્ઞાન છે, એ સંબંધી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય. એવું ક્યારે ના બને કે જ્ઞાન પ્રગટે ના હોય. એવું કોઈ કર્મ નથી બન્યું કે જ્ઞાનને ઢાંકી દે, સંપૂર્ણ ઢાંકી દે, તો જીવઝાડ થઈ જાય. ચલો એ જ વખતે સર્જન છે ને, અચ્છા ચાવી મને નથી, હું ચાવી સંબંધી હું ભૂલી ગયો છું, એવું તો જાણે કે ના જાણે? તો જાણવું આત્મામાં થાય છે એવું જાણી લે. નથી જાણવું થયું કે આનું જાણવું થયું એ બે વિશેષ છે, છોડે ને. સામાન્ય જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ ત્યાંથી જ્ઞાય પકડાય છે, લક્ષણ મોજૂદ છે. અને જ્ઞાય પકડાય છે એટલે જ્ઞાયકની સત્તા સિદ્ધ થાય છે. કયા? પૂરા સ્વભાવ સહિતની. અગર એ સમજમાં આવી જાય તો ન જાણવું થયું એ બી હું નહીં, અને થોડું ઘણું જાણવું થયું એટલું હું નહીં. જાણવા વાળો હું, ત્યાં પણ ભેદ જ્ઞાન છે ભાઈ. બહુ સુંદર ચર્ચા છે. મને બતાવો કે આ જીવ જ્ઞાન સ્વભાવને પ્રસિદ્ધ કરતો જ્ઞાન ક્યારે નથી? એ કેમ નથી એના પર ધ્યાન આપણું? તો કે એના પર એટલે ધ્યાન નથી, એના પર જ્ઞાનાવરણીય કર્મનો કોઈ દોષ નથી, મોહ છે. એટલે બહાર જે જાણવામાં આવે છે એના પર મોહ છે, કાં તો ઓછું જાણવાનું થાય છે તો હિંતા રૂપી મોહ છે. પરંતુ જાણવાના સ્વભાવ વાળો છું એના પર ધ્યાન નથી કરતો એટલે આ કામ ચાલે છે. કેટલી બધી અપૂર્વ સમય સાર આવી ગયા. હર્ષદભાઈ આવે છે કેટલા? બહુ સુંદર અદભુત છે. મતલબ કે જ્યાં ઉભા છે ને મિથ્યા જ્ઞાનની પર્યાયમાં પણ જ્ઞાયકને જોતા આવડી જાય તો એ જ્ઞાનને મિથ્યા નથી કહેતા. મિથ્યાપણું તો જ્ઞાયકને નથી જોતા, જ્ઞાન સ્વભાવને જ્ઞાનપણે નથી જોતા, એ મિથ્યાપણું છે. કોઈ જ્ઞાન નથી, આત્મા કોઈ મિથ્યા થઈ ગયો છે, જ્ઞાન વગરનો થઈ ગયો છે એમ નથી. અર્પિતા કી વાત સેટ છે, જોરદાર છે.
જો હા, જ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન, અને બીજું અજ્ઞાન કયું છે? મિથ્યા જ્ઞાન, વિપરીત જાણે. ખ્યાલ કે નહીં? જો આની પહેલા હું થીમ બતાવી દઉં છું, કેમ કે હવે બહુ સૂક્ષ્મ પોઈન્ટ આવવા વાળા છે, થોડું ગડબડી ના થાય એના પહેલા. કે પહેલા તો આપણે કોઈ પદાર્થ વિશે જાણતા જ નથી. માનો 7 તત્વ સંબંધી જાણકારી નથી કે આને આશ્રવ કહેવાય કે આને મોક્ષ કહેવાય, તો એ અવધિક જ્ઞાન છે. બરાબર છે? સમજો, એ સંબંધી આપણને એના શબ્દોની બી ખબર નથી, તો એ કોઈ એનાથી કોઈ બંધ નથી થતો. એટલો ખ્યાલ આવ્યો? એ અવધિક જ્ઞાન છે. અને માની લો કે એના વિશે જાણ્યું, દેહ વિશે જાણ્યું, આશ્રવ વિશે જાણ્યું, અને શરીર વિશે અને આત્મા વિશે જાણ્યું, જાણકારી એવી કરી. ખ્યાલ આવ્યો? તો એ જાણકારી કર્યા પછી હવે બીજો પોષણ આવ્યો કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી કિંચિત જાણવું પણ થયું. તો તમે એવો તમે હે ને એવી જાતિનો તમે અહીંયા કહી શકો, ક્લેમ કરી શકો છો કે ભાઈ એ જાણ્યું એટલે તો સમ્યક જ્ઞાન ખરું કે નહીં? જો જ્ઞાનાવરણીની ઓળથી જો સમ્યક મિથ્યાનો ભેદ કરશો તો એ સંબંધી જ્ઞાનનો અભાવ છે, મિથ્યા થઈ જશે. અને એ સંબંધી જાણકારી છે તો એ જ્ઞાન સમ્યક થઈ જશે. એટલે આપણે બધા સમ્યક જ્ઞાની થઈ જશે. તો સારું છે ને, જલ્દી હા પાડો. અરે હા પાડવાથી સમ્યક નહીં થઈ જાય ને. તો પછી ત્યાં જ્ઞાનાવરણી કર્મની ઓળથી સમ્યક મિથ્યાનો ભેદ ના થયો. તો પછી મિથ્યાનો ભેદ શું છે? એવું જાણ્યું પણ એવું ભાસતું નથી. હવે ભાસતું નથી એ કયા કર્મનું કાર્ય છે? ખ્યાલ આવે જીતુભાઈ? આ દેહ ને આત્મા જુદો છે એવું જાણ્યું, જાણીએ છીએ આપણે બધા, અને એટલે જ્ઞાનાવરણીય કર્મનો તો એ સંબંધી તો ક્ષયોપશમ છે. તો એ તો પછી જાણ્યું, સાચું જાણ્યું ને, તો કે સમ્યક જ્ઞાન કહેવાય કે ના? આગમની અપેક્ષાએ સમ્યક કહો, પણ સમ્યક તો કેમ ના કહેવાય? કે એવું જાણ્યું પણ એવું ભાસે છે ખરું, એવું લાગે છે ખરું. અરે એવો નિર્ણય થાય, નિર્ણય બી નથી, હજુ તો ધારણા થઈ છે. એવો નિર્ણય થાય તો મોહની મનતા. નિર્ણયમાં પણ કોઈ જ્ઞાનાવરણીય કર્મનો રોલ નથી. નિર્ણયમાં પણ મોહની મનતામાં નિર્ણય થાય છે. પૈસા હું કમાઈ શકતો નથી એને એવો નિર્ણય મોહની મનતામાં થાય છે. ખ્યાલ આવે કે એમાં પણ મોહની કર્મનો રોલ આવ્યો, જ્ઞાનાવરણીયનો રોલ નથી એમાં. સમજો, થોડી હું હે ને કસરત કરી રહ્યો છું બરાબર. ખ્યાલ આવે? જાણી તો બરાબર છે. તું સમ્યક જ્ઞાન થયું ને, સુખ થયું, આનંદ આવ્યો, તો જ્ઞાન સમ્યક ક્યાંથી? અચ્છા, તો પછી શું ભૂલ થઈ ગઈ છે? હવે ભૂલ કઈ છે? તો એ વિપરીતતા ત્યાં છે. વિપરીતતા સુધી હજુ વિપરીત અભિપ્રાય છે. જેવું દેહને આત્મા માનું છું એ વિપરીત અભિપ્રાય છૂટ્યો નથી. હજુ આ બે જુદા ભાસતા નથી. એ ન ભાસવું, એવું ન લાગવું. ખ્યાલ આવે કે નહીં? એ શ્રદ્ધા ગુણ સંબંધી, એ મિથ્યા ભાવ મોહનીય કર્મના અંતર્ગત આપણને એવું ભાસતું નથી. અરે પ્રયોજનભૂત તત્વને જો જ્ઞાન આપણું બહુ વિશાળ છે, જબરજસ્ત ચતુર છીએ આપણે. અપ્રયોજનભૂત તત્વમાં આપણે દુનિયામાં નંબર 1 છીએ. મતલબ કે બરાબર જાણવામાં નંબર 1, ડોક્ટરેટ હોય બધામાં, ડોક્ટરેટ પીએચડી લાગી. બરાબર છે? એટલે એનું જ્ઞાન એવું નથી કે પ્રયોજનભૂતને ના જાણી શકે. જાણી શકે છે પણ જાણવા તૈયાર થતો નથી. એમાં મોહનો તીવ્ર ઉદય. ખ્યાલ આવે કે નહીં? પ્રયોજનભૂત અહીંયા કોઈ માનો કે ડોક્ટરના આટલા થોથા ભણ્યો હોય, એ વ્યક્તિને ખાલી આટલી પતલી ચોપડી એક જ પાનું સારું છે તો આમાં અરુચિ આવે છે. તો એનું શું થઈ ગયું? પ્રયોજનભૂત તત્વ સંબંધી જ્ઞાન કરવામાં એની શક્તિ લગાડતો નથી. મોહનો તીવ્ર ઉદય છે. એમાં જ્ઞાનાવરણીય કર્મનો શું દોષ છે? જ્ઞાનાવરણીય કર્મનો તો તારે ઘણો ક્ષયોપશમ છે, જબરજસ્ત તારું જ્ઞાન ખુલ્લું છે અને એ સારામાં સમજી જાય છે. તો બધી જ્ઞાનાવરણીય કર્મનો તું બારું નહીં આપ, જ્ઞાન તો પુષ્કળ છે તને. તો એ વખતે તો એ કામ નથી સાધતો. પ્રયોજનભૂત તત્વ જાણવાના પ્રસંગોમાં આવવાનો ભાવ નથી થતો. એ ભાવની પાછળ જ્ઞાનાવરણીય કર્મનો રોલ નથી, એના પાછળ મોહનીય કર્મનો રોલ. જબરજસ્ત બુદ્ધિ છે ધંધામાં, તો એટલી જોરદાર ચતુરાઈ છે. આટલું જેને જ્ઞાન હોય, આટલું બારની ખાલ ત્યાં કાઢતો હોય, આ જ્ઞાન ના થાય, એને એટલી ખબર ના પડે. તો જાણવાની શક્તિ તો છે, પરંતુ એમાં ઇન્ટરેસ્ટ નથી. કેમ ઇન્ટરેસ્ટ કેમ નથી? એ ઇન્ટરેસ્ટ, રસ નથી. એ કયા કર્મનું કામ છે? કેમ કે એને બીજામાં રસ છે. બીજામાં રસ એટલે ખબર? આત્મામાં રસ નથી, પોતાનામાં રસ નથી, પરમાં રસ છે. અને પરમાં રસ છે એનો અર્થ મોહનીય કર્મ. ખ્યાલ આવે? પકડજો આ વાતને.
હે પરમાં રસ છે ને, કેમ કે એમાં એક જ તો બુદ્ધિ છે, શુદ્ધ બુદ્ધિ છે. હવે બીજી પોઝિશન લઈએ ત્યાં હે ને, છે 3 મિનિટ. બીજી પોઝિશન લઈએ કે માન લો કે ઠીક છે, પ્રયોજનભૂત સંબંધી પ્રસંગોમાં આવવા લાગ્યો અને એ સંબંધી જ્ઞાન થઈ ગયું, હે ને. જે શક્તિ હતી એ અનુસાર એ શક્તિનો ઉઘાડ પણ થઈ ગયો, પર્યાયમાં જાણવાની શક્તિ પણ છે, એની યુટિલિટી બી કરી અને એને બરાબર પંડિતાઈ છે, બરાબર જ્ઞાન છે ખ્યાલ. તો પણ એ દુઃખી છે. કેમ કે ભલે જાણે છે પણ એવું ભાસતું નથી. આ બીજું એવું લાગતું નથી. ઠીક છે, બોલવામાં તો બધું કહી દે કે દેહ જુદા, આત્મા જુદા, એ જળ છે, આ ચેતન છે, બંનેના લક્ષણ જુદા, એનું તાદાત્મ્ય જ્ઞાન સાથે છે, આનું તાદાત્મ્ય સ્પર્શ રસ ગંધ વર્ણ સાથે છે, એને તાદાત્મ્ય સંબંધ જ નથી. બધા જ પ્રકારના ન્યાયો લાઈને એને બેને આમ પૃથક તમને બતાડી દીધું. તો બોલો હવે એનું જ્ઞાન સમ્યક કે નહીં? કેમ નહીં? કેમ કે એવું ભાષે છે તમને શરીર પર એકત્ર તૂટ્યું છે, તો કે એવું જાણવા છતાં એવું ભાસતું નથી, એને એવું લાગતું નથી. એની પાછળ કયું કર્મ કાર્ય કરે છે? કે મોહની કર્મ. ખ્યાલ આવ્યો? આ રીતે છે. માન લો કે ઠંડી, આજે બહુ ઠંડી છે, ખ્યાલ આવ્યો? ઠંડી છે તો એ તો જ્ઞાન છે, અને એ જ્ઞાન સાચું જ્ઞાન છે, તો બધી જ્ઞાન સમ્યક કહેવાય કે ના કહેવાય? પણ મને ઠંડક લાગે છે, ઠંડી છે અને ઠંડક લાગે છે, અંતર ખ્યાલ આવ્યો? ઠંડી છે એનું જ્ઞાન સાથે સાથે ઠંડકમાં મજા આવે છે, કાં તો ઠંડકમાં મને તકલીફ પડે છે. તો એ ઠંડક સાથે જોડે ઠંડકના જ્ઞાન થયું છે, એના જ્ઞાનનો પક્ષ ના આવતા એની સાથે વાસ્તવમાં એને એવું ભેદ જ્ઞાન ન થયું, એટલા માટે એ ઠંડકને જાણતો નથી. ઠંડક સંબંધી સમ્યક પ્રયોજન હે ને સંબંધી ભૂલ હોવાથી એને ઠંડકનું સાચું જ્ઞાન નથી. શું વાત કરે છે? ડિગ્રી ટુ ડિગ્રી બતાવી દે, પણ એ ઠંડક થી સુખ દુઃખ નો સંબંધ કરે છે, એટલા માટે એમાં દર્શન મોહની કર્મનું કામ છે. જ્ઞાનાવરણી કર્મ હોય તો તને સુપ્રત કરી દીધું કે આ ઠંડક છે, આ ગરમ છે, આ છે તે છે. ઠંડુ ભાવે કે ગરમ ભાવે એ ભાવે, એ વાત એ કોનો પ્રસંગ છે? મોહનીનો પ્રસંગ. જ્ઞાન તો નિર્દોષ જ છે, પણ મિથ્યાની સંગતિ કરે છે એટલે એનું નામ મિથ્યા જ્ઞાન પડે છે. એટલે જ્ઞાનમાં બંધ અને મોક્ષ બે નથી. બંધ અને મોક્ષ જણાય છે. બંધ અને મોક્ષનો સંબંધ કોની સાથે છે ખબર છે? શ્રદ્ધા અને ચારિત્ર સાથે. અને વાસ્તવમાં શ્રદ્ધા અને ચારિત્ર સાથે સંબંધ છે ને, પરંતુ જો જ્ઞાન યથાર્થ થઈ જાય તો શ્રદ્ધા અને ચારિત્ર પણ એને માર્ગ મળી જાય, અને શ્રદ્ધા યથાર્થ થતા જ્ઞાન યથાર્થ થઈ જાય. બધા ઘણા ટોપિકો આવવા વાળા છે, હે ને. બાકી ચર્ચા કાલે સાંજે ક્લાસ છે આપણે. સહેજાનંદી